હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે નવા વ્લોગ. મને ભાઈ ઘણા દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે આજે. હવે અત્યારનું વાતાવરણ જો એકદમ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. અને આપણે બીજી બધી અપડેટ આપી દઈએ તો ને આપણે નાણું બાળું કમ્પ્લીટ બની ગયું છે. અને અહીંયા ઈસકો ઉચ્ચાર આપણે મૂકી દીધો છે. અને અત્યારનું વાતાવરણ ભાઈ જો લગભગ વરસાદ આવશે એવું લાગે છે. આપણે દેહામાંની બાજુ તો બધે વરસાદને એવું આવી ગયું છે. અહીંયા નથી આવ્યું, લગભગ અહીંયા આવશે એવું લાગે છે. સારું, હાલો તો પાછા આપણે ઘણા દિવસ પછી વ્લોગ બનાવીએ. ભાઈ એટલું બધું કામ ને એવું બધું હતું ને તો એમાં એડજસ્ટ નથી થતું વ્લોગ બનાવવા. તો હવે પાછા કન્ટિન્યુ બનાવવાની મહેનત કરીશું, કોશિશ કરીશું કન્ટિન્યુ બનાવવાની. જો બની જાય તો ઠીક છે, કારણ કે આપણે ક્યારેક તો પાછા બનાવતા રહીશું. હાલો તો હવે આપણે વાડી બાજુની બધું તમને બતાવી દઈએ. આપણે આવ્યા થા બાજુ અંદર ને હું તમને બતાવી દઉં. ભાઈ કેરી જુઓ, આવડી મોટી કેરીઓ થઈ જશે. તો તમારે થોડી કેરી થઈ ગઈ ભાઈ કમેન્ટ કરી દેજો. જો આવડી કેરી થઈ ગઈ છે. આપણે અંદર આ બધું આંબાવાડી છે એમાં આવ્યા હતા આટો મારવા, કે આપણે આમાં ડ્રીપમાં પાણી એવું ચાલુ કર્યું છે ને તો અહીંયા આવ્યા હતા. જોવાનું વાતાવરણ લગભગ એવું લાગે છે આજ વરસાદ આવશે જ એવું લાગે છે. હવે જોયું કેમ થાય એમ. કેરી અમુક આંબામાં છે ને અમુકમાં નથી. આવડો મોટો આંબો છે પણ આમાં કેરી નથી ને આ એની કરતાં નાનો છે તોય આમાં કેરી છે. જો એટલે આવું બધું છે. આવડો મોટો છે તો નથી. અમુક બધા આંબા બધા સુકાઈ જતા ને એ પાછા નાખ્યા છે, એ બધા નાના છે. જો આ બધા છેલ્લે હતા ને આવું બધું છે. સારું, હાલો તો હજી તમને બધું ઘણી બધી અપડેટ આપવાની બાકી છે. અને તમે વિચાર કરશો કે કેટલા દિવસ પછી વ્લોગ બનાવો ને. તમે પહેલાંનો વ્લોગ જોજો ને હમણાંનો વ્લોગ જોજો, કવડી મોટી સેવડી થઈ જશે. તલ તો જોયા જ નહીં હોય લગભગ, એટલે તલ કવડા મોટા થઈ જશે. સારું, હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ને આપણે પાછા કન્ટિન્યુ વ્લોગ બનાવવાની ટ્રાય કરીશું. જો બને તો ઠીક છે ને કે ક્યારેક 2-3 દિવસે આમ વ્લોગ અપલોડ કરતા રહીશું. પોડાઉનની અંદર વાત કર્યું ને તો ખાતર પોડા એટલું ઓછું છે ને આ બીજો સ્ટોક આપણે આવી ગયો છે ને હવે જોન્ડિયર આપણું અહીંયા પડ્યું છે ને ખાતર આ બીજો બધો સ્ટોક આપણે મંગાવથી આવી ગયો. આ બધી ખાતરની થેલીઓ ખાલી છે ને એ બધી અહીંયા પડી છે. એવું બધું છે ને આપણે આ જે તમને ખબર હોય કે ન ખબર, આપણે બીજો ફાર્મ હાઉસ હતું ત્યાં પડી હતી તો આપણે ત્યાંથી અહીંયા લઈ આવ્યા છે. આવું બધું છે ને ટ્રેક્ટર એક અહીંયા પડ્યું છે, મિની ટ્રેક્ટર ને સૌરાજી બીજી વાડીએ જ્યું છે. આપણે અહીંયા તમને બતાવો, હમણાં એ બાજુ જવાનું થાય તો બતાવો. હાલ તો મિત્રો આપણે હવે પાછા આ બાજુ વાડી બાજુ આવ્યા છે. હું તમને બતાવી દઉં, આપણે તલ બનાવ્યા હતા ને એ બધું બતાવ્યું. અને આ જો આ થાંભલો અત્યારે આ બધી લાઈન ચાલુ થઈ ગઈ છે. તમને મેં કીધું હોય કે ન કીધું હોય ખબર નથી, પણ અત્યારે આપણે થોડાક એને હેઠે સેવી તો જો એટલો અવાજ આવશે. ખબર નહીં હોય તમને અવાજ આવતો હોય કે ન આવતો હોય, પછી હું થોડાક એના નીચે જાઉં ને એટલે અવાજ આવશે લગભગ. જો એટલો અવાજ આવે છે. હવે તમને ખબર નહીં આવતો હોય કે ન આવતો હોય, કદાચ આવતો હશે પણ એટલો બધો નહીં આવતો હોય એમ. ને અત્યારે જો આપણે અહીંયા તલ બનાવ્યા છે એ હું તમને બતાવી દઉં. આ આપણે જે ખાતરને એવું નાખતા ને બધું એમાં ને ભાઈ અત્યારે અવડા તલ થશે. આપણા તો અવડા તલ છે ને આગળ બીજી જગ્યાએ જે ઉપર એક ખેતર છે ને એમાં બનાવે છે તો એમાં હું બતાવું તમને. ને આ વચ્ચે અમુક જગ્યાએ છે ને ભાઈ નથી ઉજ્યા ને અમુક જગ્યાએ ઉજાય એવું બધું છે. અત્યારે આપણે એક્ઝેક્ટલી થાંભલા નીચે છે ને ભાઈ એટલો અવાજ આવે છે પણ એટલો બધો છે ને તમને નહીં આવતો હોય, કેમ કે આ ફોનમાં થોડો વોઇસ ને એવું બધું આપણે એડિટિંગ કર્યું ને એટલે એમાં વોઇસ ને એવું બધું બહારનો અવાજ આવતો નહીં, બધો બંધ થઈ જાય. પણ મતલબમાં થોડો તમને આવતો હોય છે. અને અત્યારે ભાઈ વાતાવરણ જો સરસ થઈ ગયું છે. ને આ બધું આપણે આ તલ બનાવ્યા હતા બીજું ઉપરનું ખેતર છે ને એમાં. આમાં કેવું છે કે આપણે અડધા તલ છે ને અડધા મગ છે. તો મગ તો હજી હમણાં રોપ્યા છે, હજી તો મગ અવડા ચા છે. સામે લગીન છે ને એ ત્યાં લગીનના અહીંથી લઈને સામે લગીના તલ છે ને આ મગ છે. એમાં એવું છે ને મિત્રો કે આ અડધા તલ ન ઉજ્યા ને તો આપણે એ કાઢી નાખ્યા ને એની જગ્યાએ મગ બનાવી નાખ્યા છે. હલો મિત્રો, તો હવે પાછા આપણે આવી ગયા છે વાડી બાજુ ને જે આપણે જે ખાતરને એવું નાખતા હતા ને તો પહેલાંના બ્લોગ જોઈએ છે ને એમાં તમને ખબર જ છે. તો એમાં આપણે વાત કરી હતી કે તલ બનાવવાના છે. તો અત્યારે તલ છે ને તમને બતાવી દઉં ગોળા થાય એટલે તલની તમે વાત જ આવી દો. અવડા તલ થયા છે. અવડા મતલબ કે કેટલા છે ખબર, મારી હાઈટ કરતાં થોડાક નાના છે. જો એટલે પોગે છે મને. અવડા તલ થઈ ગયા છે આમાં. ને એક પણ ખાતર નાખવાની હતી ને તો ભાઈ આપણે મૂકવા આવ્યા હતા એ તો અત્યારે આપણે તમને બતાવી દઈએ. ને ઉપર જે હાઈટની લાઈન થતી હતી ને એમાં ત્યાં તલ બનાવી નાખ્યા છે. બે હારે જ છે, 5-10 દિવસનો પેર છે. આ થોડાક વધારે મોટા લાગે છે ને આ થોડાક નાના છે, એવું બધું છે. તો હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહે છે ને આપણે લગભગ છે ને માંડવી જવાનું થશે
ફોન લેવાનો છે તો અહીંયા લેવા જવાનું છે. કદાચ લગભગ જવાનું થાય કે નહીં થાય બ્લોગમાં કન્ટિન્યુ બની રહીશું એટલે તમને ખબર પડી જશે ગયા હતા કે નહોતા જ્યાં. સારું હાલો તો હવે ખાતર ગુણની નાખવાની છે તો એ આપણે નાખી દેવી ને પછી આપણે મળવી. હાલો તો મિત્રો આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ જશે. હાલો તો મિત્રો આપણે આવ્યા હતા ભાઈ માંડવી આવ્યા હતા તો હવે આપણે નીકળવી. આપણે અહીંયા ફોન લેવાનો હતો ને 2-3 દિવસ પહેલાં આવ્યા હતા ને અત્યારે પાછા આવ્યા. ભાઈ 15માં આપી દો ભાઈ એવું ફોન વાત કરે લાલજીભાઈ. અમે 3 જણા આવ્યા હતા ને 27 આપી. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઘેરે ને ભાઈ ઘેરે આવીને થોડુંક પાછું ખાલી ગયું ને પાછા રસ્તામાં ખાવા ઊભા રહી ગયા હતા ને તો પછી આપણે કાંઈ વ્લોગને એવું કંઈ શૂટ કર્યું નહીં ને અત્યારે પાછો વ્લોગ ચાલુ કર્યો હતો. અત્યારે આપણે એડિટિંગ કરતા હતા ને તો ભૂલાઈ ગયું કે ભાઈ વ્લોગનું એન્ડ કરવાનું તો ભૂલી જ ગયા છે. તો ભાઈ અત્યારે આપણે વ્લોગનું એન્ડ કરી નાખ્યું અને ભાઈ હું અત્યારે એડિટિંગ કરતો હતો તો ભૂલી ગયો તો પાછા અત્યારે આપણે પાછું ચાલુ કર્યો ને પાછું કોઈ વ્લોગનું એન્ડ કરી નાખ્યું. કેટલા દિવસથી આપણે કર્યું નથી તો સારું હાલો તો મિત્રો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા.